રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રામનવમીના પાવન પર્વ પર એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન થયા હતા। ધોરાજીના સ્ટેશન રોડ અને રામ મંદિર ખાતે આજરોજ સવારે ધાર્મિક પૂજા અર્ચના કરીને મા આરતી કરવામાં આવી હતી। રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી તથા આજુબાજુના લોકો, રાજકીય આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થા, સંત મહંતો અને ધોરાજીની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો આ શોભાયાત્રામાં અલગ અલગ પ્રકારના ફ્લોટ સાથે ધોરાજીના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાને નિહાળવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ધોરાજીના 3 દરવાજા પાસે રામનવમીની શોભાયાત્રા નીકળી ત્યારે ધોરાજી મુસ્લિમ સમાજ દ્વારા પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ધોરાજીના હિન્દુ ધર્મના લોકોને આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ એકબીજાને મોં મીઠું પણ કરાવ્યું હતું। આમ ધોરાજીમાં એકતાનું પ્રતીક સમાન માહોલ જોવા મળ્યો હતો। દલસુખભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી। આજ રામનવમી નિમિત્તે રામના જન્મના વધામણા કરવા માટે ધોરાજી થનગની રહ્યું હતું। અમારા કાર્યકરો 15 દિવસથી આ શોભાયાત્રા શણગારી ધોરાજી એક ભગવાને બનાવેલું હતું। આજરોજ સવારે 7 વાગે રામ મંદિરથી શોભાયાત્રા નીકળી અને ધોરાજીના વિવિધ વિસ્તારોની અંદર ફરી અને 12 વાગે રામ મંદિરે મહાઆરતી કરી અને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવશે।